આને ભાઈ ઇંગ્લિશમાં ક્રેપ કહેવામાં આવે છે. આ રીતના કંઈક કરેસલા છે, મોટી ભરાઈ ગઈ છે, જોઈ શકો છો તમે. થોડો કડસલાનું શાક બની ગયું છે. તો હેલો ફેમિલી, કેમ છો બધાને? મજામાં? તો અત્યારે છે ને ભાઈ સવારમાં બધાનું ગુડ મોર્નિંગ. આખરી માલ લેવા જવાનું થાય, પણ આપણે છે ને અત્યારે ગાડી લઈ એ છે ને પીડિયા જવાનું છે, કેમ કે આપણે છે ને ભાઈબંધો આવ્યા છે, એટલે કે આપણે દોસ્તો આવ્યા છે. તો એના માટે સવારમાં થોડોક નાસ્તો લઈ આવીએ. અહીં તો રોટલી ને હોય, ભાઈ એ લોકોને આપણે ગાંઠિયા ખવડાવીએ. હું ફટાફટ પીડિયાથી ગાંઠિયા લેતા આવું. આપણે ગાંઠિયા લેવા આવી ગયા છે ને, મસ્ત મજાનો ભાઈ જો રોટલી જ્યારે બનાવી રહ્યા છે, તો ફટાફટ અહીંથી ગાંઠિયા લઈ લે, બની જાય એટલે. તો મિત્રો ફાઇનલી આપણા ફ્રેન્ડને બધીને મોકલાવી દીધા સોમનાથ મંદિરે દર્શન કરવા માટે, ને આપણે પાછા આવી જશે કામ ઉપર. આપણી ડ્યુટી આપણે રાખી જ લેવાની હોય છે. તો એટલે બૂટ પહેરી લીધા ને કાનાભાઈ રિક્ષા લઈને જાય છે ત્યારે બંદરમાં માલ લેવા. કાનાભાઈ માલ ભરવા જાય છે ને આપણે છે ને કંઈ શું કામ છે કંઈ ખબર નથી. કામ તો એની ટાઈમ કામ તો કરવાનું જ છે. તો આ રીતનું કંઈ છે ને અમારો કાંટો છે. તો અત્યારે મસ્ત મજાના બધા બેસન ધોઈને રાખી દીધેલા છે, કે હવે છૂટા થવાની સિઝન થઈ ગઈ, તો આવું બધું કામ કરાવે. હવે હાલો ચાલુ રાખો, ખવાનું ચાલુ રાખો, એ બધી વાત પછી મૂકો. તો મિત્રો છે ને સિમટેક્સ તો જોતા હતા ને, તો બગા આવી ગયા. રિબન ફિશ ઇંગ્લિશમાં ને ભાઈ રિબન ફિશ કહેવામાં આવે છે. મસ્ત મજાના છે બગા. તો બગા ફિશને હવે પ્લાનમાં જવા દઈએ એટલે એનું સેટિંગ થઈ જાય. મસ્ત મસ્ત મજાની ચા આવી ગઈ, તો ચા પી લઈએ ભાઈ. આખો છે ને કપ ધર્યું છે, ઠંડી લાગી ને એટલા માટે. તો આ બધા તો ચા પીવાવાળા છે, ચા પીવાવાળા છે ને. ચા મારે મગાવવાની, પીવે ને મોજ બધા પીજા કરે. તો મિત્રો ફાઇનલી છે ને હવે ઘણું બધું કામ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે આ બધું. તમને મસ્તી બતાવીએ તો કે આ ધુમા ફીસ મસ્ત મજાના છે, રિજેક્ટ છે. આ તો આ જોઈ લો, મસ્તના ધોમા છે. આ યલો છે, યલો ધોમા, ના આ સિલ્વર ધોમા છે. આ બે છે ધોમા જ, પણ વેરાયટી અલગ અલગ છે. થોડી ઘણી ખબર છે તમને કહું. પછી આ છે ભાઈ બગી છે, કેવી છે ભાઈ, મસ્ત મજાની. આ લૂઝ બગા છે. હવે પોછા પોછા થઈ જાય ને તો એને લૂઝ કહેવામાં આવે, એટલે રિજેક્ટ થઈ જાય, એ હાલે ને. આ ભાઈ બગી છે, આનું થાય કટિંગ. ના છે ને ભાઈ તમને કે દુનિયામાં છોકરીઓ તો ભૂર્યું જોયું છે, આ છે બગી, ભૂરી ભૂરી બગી. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. તો ફાઇનલી બગીને છે ને રિક્ષા આપણે ભરી દીધી છે. હવે એને વજન કરીને એ જ્યાં લઈ જાય, કટિંગ પ્લાનમાં લઈ જાય, જ્યાં લઈ જાય ને. ક્યાં છે કિરણભાઈ? એક નંબર છે, ખાધા જેવી છે. ખાધા જેવી છે, કટિંગ કર્યા જેવી છે. બગા નો ખાય, બગી ખાય. કટિંગ કરી જેવા છે. હા એમ, એને ભાઈ ખાધા જેવી છે. આપણે આ ભાઈ કામ કરી રહ્યા છે. એ શું કામ? તરબૂચ ખાવાનું છે. ઓહ તરબૂચ. મિત્રો આપણે તરબૂચ ખવડાવી રહ્યા છે. તો ભાઈ રિક્ષામાં આવી જશે બગા. આપણે વાર આવી છે તો આપણે લઈને ભાઈ આવી જશે આપણે તરબૂચ. તરબૂચ ફાઇનલી ખાવાના જ છે. ગરમીનો છે ને તરબૂચ ખાવાની એવી મજા આવે ને, કાંઈ ખૂટે નહીં. હવે તો બધા ખાના પરોસા ગયા નહીં और बैठ गए हैं खाने के लिए सब लोग. તો સાકુ લઈને तो मित्र આપણે છે ને થોડુંક હિન્દીમાં બોલીએ, આવડતું તો નથી. ये देख सकते हो पूरा लाल लाल निकल गया है तरबूज. तो पूरा लाल तरबूज है, अभी इनको खाएगा और बहुत मजा आने वाला है. મને ભાગી आपने कभी कभी खाया है? देखो ये तो लेके भाग रहा है. ये तो सूरी लेके ये सूरी लेके काट रहे हैं और अप्पू ने भी इधर खाने का है. દીપક મામા ને મોટું મળ્યા છે, કેમ કે पूरा लाल है और देख सकते हो आप, મોટું મળ્યા ગયું. पूरा बड़ा बड़ा तीर बना रहे हो लाला भाई. बढ़िया सा. ये क्या
કેમ છે પાકોય મળે. ગરમ છે આ તો હાવ ફટાફટ ખાયા ભાઈ મીઠું છે ખતરનાક ફૂ બસ તો મસ્ત મજાના ભાઈ તરબૂચ ખાધા ને તેને પેટમાં રાહત થઈ ગઈ ઠંડી ઠંડી હો ભાઈ ભાઈ હું દોસ્તા ખાવાનું ચાલુ મેં તો ઘણું બધું ખાઈ લીધું ખાઈ તો લીધું ખાઈ જા પણ આ એટલું પડી ગયું એમ તો ખાઈ જાય ને તો ભાઈ હવે છે ને બધો કચરો લઈને જાય કચરો મેકવા આ ભાઈ તો એવો માણસ છે કે હા ભાગી જવાનું. આ બધું છે ને ખાઈ ખાઈને ભાગે એવો છે તો છે ને ભાઈ હવે તરબૂચ તો ખાઈ લીધા હોય જમવા જશું પછી તમને બતાવશું કે કેવું કેવું જમવાનું હોય હું તો બપોર જમવા નથી જતો આ બધા જમશે ને ત્યારે હું તમને બતાવીશ કે જમવાનું શું હોય ને શું નહીં તો મિત્રો તમને એમ લાગતું કે આ મયુર બાંભણી હવે આ રસ્તામાં કે આલા ઝાડવામાં ક્યાં આવી જાય જંગલમાં તો મિત્રો આ જંગલ નથી ગટર છે આ દુકાન છે ને તો ત્યાં જાય તો નાસ્તો પાણી બધું કરી આવીએ એટલે નાસ્તો બધો બબલા ને ખાવા પીવાનું હોય લઈ આવીએ ફટાફટ એને ભૂખ લાગે ભાઈ બપોરે જમીએ નહીં ને એટલા માટે તો ભાઈ બબલામાં તો બધું આવી બધી આઈટમ છે અલગ અલગ મેં તમારું ફેવરેટ બબલું ગોતી લીધું આપણે પણ આપણું ફેવરેટ લઈ લઈએ ઊંધિયું તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે નાસ્તો કરી રહ્યા છીએ મેં તો કહેવાનું હોય બબલાનો એમની ના થાય બધું ખાવું પડે તો કામ થાય તો ફટાફટ નાસ્તો કરીને પાછા રહ્યા કામ ઉપર ચાલો તમે વિડીયોની અંદર બની રહેજો તો મિત્રો ફાઇનલી આવી જાય છે આપણે કરેશલા ને આને છે આપણે ખાવાના તો નાના નથી રોગ તો ક્રેપ રોગ ખતરનાક છે તો આને ભાઈ ઇંગ્લિશમાં ક્રેપ કહેવામાં આવે છે તો કે તમને ખબર જ હશે મારે કહેવાની જરૂર નથી તો આટલા બધા કરેશલા આવી ગયા છે જોઈ લઉં થેલી ભરાઈને આપણે ખાવાના છે પછી રૂમે જઈને બનાવશું બનાવતી તમને બતાવશું વિડીયોની અંદર બની રહેજો ને કોણે કોણે ખાતે એ પણ કમેન્ટ કરજો તો મિત્રો આપણા માટે આવી જશે મસ્ત મજાના કરેશલા તો ઘણા બધા છે તો હવે થઈ જશે થાક ઓલું દબલું તો એ અમારું નતું આ છે બાકી અમારા હવે हम ખાएगा છે ને કરેશલા ઘણા બધા કરેશલા ઉઠી ગયા છે આ રીતના કંઈક કરેશલા છે મોટા મોટા છે તો મસ્ત મજાની છે ને રેસીપી બનાવશું ને એ તમને બતાવશું તો મિત્રો છે ને આપણે બપોરે જમ્યા નથી જમ્યા નથી તો પછી આપણે તરબૂચ છે પછી દ્રાક્ષ છે અને માંડવી છે નાસ્તો કરવાનો છે બપોરના વાગી ગયા છે 3 તો ફટાફટ ખાઈ લઈએ ને પછી સૂઈ જાય પછી ઉઠીને જશું 4 વાગે till my shadow turns to sun rays. And on. તો મિત્રો ફાઇનલી છે ને પાછા જમીને આવડી ગયા છે આપણે નીચે ને હવે જવાનું છે ભાઈ કરેશલા બનાવવાનું છે ને તો એનો થોડોક સામાન લઈ આવીએ તો ગાડી લઈને જઈએ ફટાફટ પાછા આવીએ સામાન લઈને ફાઇનલી છે ને બધું આપણે સામાન લઈ આવ્યા જો કે ડુંગળી છે ધાણા છે લસણ છે આદુ લસણ પેસ્ટ ટમેટા પછી ચણાનો લોટ તો બધી વસ્તુ લઈ લીધી છે ને ફટાફટ છે ને એને બધી સુધારી નાખીએ ને ચણાનો લોટ શેકી લીધો છે ડુંગળી પણ મોરાઈ ગઈ છે અને હવે કરેશલા થોડાક સમા કરી દઈએ પછી તો મિત્રો આટલા બધા કરેશલા છે તો ફટાફટ આને સમા કરી નાખીએ સુધારી નાખીએ આ તો ભાઈ ખાલી થઈ ગયો છે બાકીના બધા કરેશલા ભરે આ રીતના ભાઈ પહેલાં સમા કરવાનો રહી છે આ રીતના ભાઈ એને કરવાનો હોય છે નાંગા રહેવા દઈએ ફટાફટ હમા કરવા માંડીએ અમે આ રીતના ભાઈ હમા કરી નાખીએ ફટાફટ તો મિત્રો ફાઇનલી છે ને લોટમાં આપણે ધાણા નાખી દીધા છે બાકીની બધી વેરાયટી બધી નાખી દીધેલી છે ને આ છે આપણા કરેશલા તો ભરેલા નથી બધા ભરેલા જ છે આ છે ને અમે ફોલ અમને આવડ્યું નહીં તો બધું સાફ કરવામાં બધું સાફ થઈ ગયું તો થોડુંક પાણી એડ કરી દે તો ફાઇનલી આપણો લોટ થઈ ગયો છે કમ્પ્લીટ હવે આને આપણે આ રીતનો ભરવાનો રહેશે આમાં ઓ વધારે કરી દઈએ તો ફાઇનલી આ રીતનો છે ને કરેશલામાં લોટ ભરી દઈએ તો તો ફાઇનલી આપણી ટીપીઓ બધી ભરાઈ ગઈ છે જોઈ શકો છો તમે અને હવે આ મસ્ત મજા નાની નાની છે રસગોલા જેવી બનાવી નાખીએ વેચેલો લોટની તાપ કરી નાખ્યો પછી આ લેપ ટેપ મારો ટોપીઓ ખાલી છે પણ આ બધું સામાન જોઈ લો અત્યારે આ કરેશલા છે પછી ડીપી છે ડુંગળી બધું જ મસ્ત મજાનું બધું લઈ લીધું છે દહીં લઈ લીધું તેલ લઈ લીધું આપણે બનાવવાની છે રેસીપી
તો છે ને થોડું થોડું બતાવશું, આખો વિડીયો નહીં બતાવીએ. તો તેલ થઈ ગયું ને તો ફટાફટ પહેલાં કરી દઈએ મસાલો એડ. એની પાછળ કરી દઈએ લસણ પણ એડ. મસાલો પણ પાકી જશે. હવે રાખી દઈએ એમાં ડુંગળી. તો ડુંગળી છે ને મસ્ત મજાની પાકી ગઈ છે. હવે એમાં એડ કરવાના છે ટમેટા. તો મસ્ત મજાના ટમેટા પાકી છે ને હવે એડ કરી દઈએ આખું લસણ પણ પેસ્ટ કરી દઈએ આપણે. મસાલો એડ. મિત્રો મસ્ત મજાનું છે ને આપણે મસાલો પાકી ગયો. હવે ઝીંગા રાકેશભાઈ એમાં એડ કરી દો. તો ઝીંગા સરસલા એડ કરી દઈએ ફટાફટ આમાં. હવે આપણે છે ને એમાં દહીં એડ કરવાનું છે. તો થોડુંક દહીં એડ કરી દઈએ પહેલાં. તો હવે છે ને આ મસાલો તો બધો પાકી ગયો છે ને તો આપણે કરેસલા ને બધું પાકવા ભરાવી ગયો. તો હવે આ છે ને એડ કરવાનું રહેશે. મિત્રો છે ને શાક ફાઇનલી પાકી ગયું. તો હવે એમાં આપણે કરી દઈએ ધાણા એડ. તો મિત્રો ફાઇનલી છે ને આપણું કડસલાનું શાક બની ગયું છે. ભાત લઈ લીધું છે, રોટલા લઈ લીધા અને ફટાફટ હવે છે ને જમી લઈએ. કેમ કે ભૂખ લાગી 7 વાગ્યાની મહેનતની વાર છે. આપણું ભાણું પહેલાં ફર્સ્ટ ટાઈમ કાઢી લઈએ. તો મસ્ત મજાનું આપણું ભાણું કાઢી લીધું. થાળીમાં કાઢ્યું તો રોટલો છે. નંબર બાકી ખાધું ને જમી લઈએ ફટાફટ ને પછી છે ને ખાઈને સૂઈ જાવ તો જમી જ લઈએ. હાલો ફટાફટ. હવે તમે પણ ખાધું હોય ને તો કમેન્ટ કરી દેજો. ને ભાઈ જો કંપનીમાં હોય ને તો આ રીતની મોજ હોય ખાવા પીવાનું. ભાઈ મસ્ત મજાનું વસ્તા એટલું વેધું જ નહીં આપણે વસ્તા બાકી માણસો થઈને આપી દઈશું. મિત્રો ફાઇનલી આપણે પાછા આવીએ છીએ નાઇટમાં કામ કરવા માટે. તો આ રીતનું ભાઈ જો ઘણું બધું કામ બાકી છે ને રાતના વાગી ગયા છે હવે 4. તો અત્યારે અહીંયા બધું કામ ચાલુ છે. ને વિડીયો ગમે તો લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને કમેન્ટ કરી દેજો કેવા વિડીયો જોવે છે તો આપણે એવા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું. ચાલો.